એટલે તમે એવા છો કે એવી કોઈ ફિલ્મ તમે જોઈ લો જે તમને મૂવ કરે, હા તો કદાચ આખી રાત એના વિશે વિચારો તમે આખી રાત કે નહીં, થોડું કેવું? દિવસોમાં દિવસો જતા રહે. ક્યાં વાત હે. દિવસો બ્લેન્ક જાય. આઈ કાન્ટ, એટલે હું નોર્મલ નથી હોતો એ વખતે, એવી ફિલ્મો વખતે હું નોર્મલી વાત કોઈને ના કરી શકું. હાય હેલોથી વધારે હું બહુ મગજની પત્તર ના ફાડી શકું. આ બધી જે મારી છે ને એ ડ્રોબેક છે સાલા. પણ આમ ઇવન દિલીપ કુમારનો દેવદાસ બહુ નાનો હતો. મોડલ ટોકીઝ એટલે કે માણેકચોક જવાના રસ્તે એક રસ્તો સાંઈબાબાના મંદિર તરફ જાય છે. આ બાજુ આ 3 દરવાજા પસાર કરો, પછી સીધા આમ જાઓ તો માણેક ચોક આ બધું જવાય. પછી એક સ્ટ્રેટ રસ્તો જે સ્ટેશન તરફ જાય ત્યાં મોડલ ટોકીઝ હતી. અહીંથી 48 નંબરની બસમાં નર્મગર રહું છું અહીંયા, અહીંયાથી 2 કિલોમીટર દૂર જ. ત્યાંથી હું બસમાં જાઉં તો એ રીતે દેવદાસ જો ગયેલો, દિલીપ કુમાર હું દેવદાસ, બિમલ રોય. And that Devdas was the purest Devdas from the literature. Purest form of. સાયગલનું પણ નહોતું એટલું સારું, હતું પણ પ્યોર એક્ઝેક્ટલી લિટરેચરની એકદમ આમ હાર્ડ ગંદી કોપી કરી હોય ને એવું હતું. ઓકે. ટ્રાન્સફોર્મેશન ઓફ દેવદાસ એટલે લિટરેચર ટુ સિનેમામાં. પણ ધીસ બિમલ રોયસ દેવદાસ વોઝ ધ આઇકોન. એ જોયા પછી મોડલ ટોકીસથી બહાર નીકળ્યું. લાલ દરવાજા ના ગયો, હું ચાલતો સીધો નિર્મોકર આવ્યો. એક પુલ આખો પસાર થઈ ગયેલો, આપણો આ એલ્સ બ્રિજ આખો પસાર થઈ ગયો. ચાલતો સીધો આવ્યો. મારી સાથે એક મારો ભાઈબંધ હતો, તો એને વચ્ચે સિંગ ખાવી હતી. એને વચ્ચે 2 વાર પૂછ્યું બી ખરું કે આ કહીએ હેડતા જવું ચાલતા જવું. મેં હા હેડતા જઈએ છે. આનાથી વધારે હું એક વાક્ય બોલ્યો નથી. અને પછી 3 દિવસ સુધી ઘરમાં એક વાક્ય બોલ્યું છે. દેવદાસ દિલીપ કુમાર બ્લેક એન્ડ વ્હાઇટ કીધું. એટલી ઇમ્પેક્ટફુલ ફિલ્મો છે. એટલે આપણે અત્યારે ન્યૂ જનરેશન છે ને બ્લેક એન્ડ વ્હાઇટ જોઈને આપણે આમ થઈ જઈએ. ઇવન આરોહી પણ, મારી દીકરીઓ પણ, સંજના પણ, પપ્પા આ તો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ છે યાર, એમ કે ધીસ ઇઝ અ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ. હા તો બધું સો વોટ. એ જ નશો છે મારા માટે. સિનેમા ઇઝ ઓનલી થિંગ. શું આવડતું નથી? ખેતીવાડી નહીં આવડતી, ખેતીવાડી પણ નહીં આવડતી મને ખરેખર.